हेलो हेलो थोड़ा ही खा क्या मना डॉक्टर गुलाटी भी भगवान पर पहुंचाना એવો ડોક્ટર છે કે મારા પણ એકવાર પેશન્ટ આવે ને પછી પાછો એકવાર કોઈ નહીં આવે પાછો નહીં આવે કેમ કે હાવો થઈ જાય કાં તો ઉપર પહોંચી જાય हाँ तो चलो एक काम कर अपना ये कोई पेशेंट है क्या हाँ सर चलो बताओ हाँ भाई मैं हूँ ठीक हूँ एक्सीडेंट है उसे एक्सीडेंट अबे जो नर्स को एक्सीडेंट કેવી રીતના થયું તને પીડી પિયા કરતો તો પાજલ કોને ઠોકી ગયેલી બીડી કાં પીતો હતો કેન્દ્રે ભાત બાંધવા ગયેલો ના અરે કેરળામાં કાં બોડી ઠોકી ગઈ તને મારા તો પાપાની બોડી તો ગોવેના ગાડી તમને ને ભાઈ બેનો બરાબર ચલાવો ગાડી એક્સિડન્ટ થઈ ગયો मानता नहीं है एक बार में ठमला पर चलो तारा ठोकी गई थे मने तब मैं कैसे बोला એ મારું તો નહીં જાય ને अरे सही है बस तुम्हें नाश्ते का बैठा कराओ अरे नाश्ता देखा नहीं लेती तू दारू पी ले આ કોઈ નહીં પી નાખો वो केवी रीते चलाऊंगे नाश्ता કરીને ખાઈ પકડ બતાવ ડોક્ટર ગુલાબી છે મારા પણ બધો ઈલાજ છે એક કામ કરો મોડામાં બાટલા આપી દે બરાબર જો તમે મોડું હુકાઈ જાય તો કેળાની સાલ ગાળિયા કરજો અંદર બરાબર હા 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 ચાલ તારું પતી ગયું એટલા પણ 100 रुपया તો ત્રણ કલાક સુધી બાટલો કાઢતો ને હા અરે મેડમ સૌરભે આપણે નોંધાવેલો હતો મારો થોડો દાંતનો પ્રોબ્લેમ છે તો મળશે તો મારો નંબર છે ને આપણે ચાલુ હા હું થયો બાબા
ડોક્ટર સાહેબ મને દાંતમાં થોડો પ્રોબ્લેમ છે બહુ દુખે છે 2-4 દિવસથી હા સાહેબ બનાવજો નહીં પણ નોલેજ પેક બનાવજો પેક બનાવે કે અરે સાહેબ તમે દારૂ માટે કીધું ને તમે તો હું કોઈ વાર પી લખું એટલે મને થોડીક આમ થયું કે તમે થોડુંક પીવડાવો એમ ખાલી એમ કીધું દારૂ પી કે નહીં પી તે કીધું ખાલી અરે. પીવડાવનો મેં એ વાત તો તમારી સાચી સાહેબ તારો આમાં જો મારે થોડું ચેક કરવા પડે પણની બેન ભાઈ તારી બેન હો આ કેવી બેટરી લાવી તું ગમે ત્યારે ઊંધું લાવે ખબર આ તારો એક હાથનો મોડો કોણ દાંત પૂરેલા કેવી રીતના તારા અરે ડોક્ટર સાહેબ તમે જવા દેવાની વાત મારી ઘેરવાળી એક તો દૂધ વાળા લઈ લેતો એટલે એકલો છે એને છે ને હું કરી ખબર છે બે રોટલી ખોરાક આપી દીધી એટલે એકલા બે દાંત દી અમારા તો પેલા કહેવાય છે થોડા થોડા થોડી અરે ભાઈ હસવાથી ઘેરવાળી તો મુદ્દે એક કોઈ ગઈ ના છે પછી કે મને કે બીજું એક કામ કરશે તમે જવા દેવાની એટલા કે લગન નહીં કરેલા તમને ખબર એટલા બધા કેસ આવે ને આનો દાંત તૂટ્યો આનું માથું તૂટ્યું ભાઈ ના લીધે તું ટેન્શન ન લે ને સાહેબ મને હું ટેન્શન મારા દાંત જરીક એક હાલતો થાય ને તારી મુકામ બીજું કાંઈ નહીં કાઈ નહીં કર્યા દો પણ સિસ્ટર ચાલ એને ચીપિયા લાવતા દાંત કરવા હારું એટલે આપણે પેલું કાલે ઓપરેશન કરલું ટીમાં જ રહી ગયો લાગે અરે બહુ મગજ મારી હે તે જીવતો જ છે ને એમ તો આપણે ઓપરેશન બરાબર જ જાય બરાબર તો તારે છે ને એક ઇન્જેક્શન લેવા પડે દાંત જૂઠું કરવાનું અરે ડોક્ટર સાહેબ ઇન્જેક્શન ની જવા દેવાની વાત મારે એમ જ બે દાંત તૂટી પડ્યા ત્રીજો દાંત બીજો જ હશે તેમાં હું નવાય મને કઈ ફરક નહીં પડે ઇન્જેક્શન તો લેવા જ પડે અરે ડોક્ટર સાહેબ જોઈએ તો કોરા પેપર પર સાઈન કરી આપું તમને મને કઈ થાય નહીં તારા જેવો કડક માણસ તો મેં પહેલી વાર જોયો હે તારો વગર ઇન્જેક્શન દાંત તોડવાનો હે કોઈ તોડે કે તો મારામાંથી કોઈ ભાઈ કેવા પડે અને ચાલ ભાઈ તારી મરજી તું એક કામ કર આ અહીંયા ઊંઘી જા ની રાત એમ જ કાઢાય કે ભાઈ અહીંયા ઘરે પણ મારે બહુ ચોફા ભાઈ આ તો પહેરવેશ તો એવો આપેલો બહુ મગજ મારી એક કામ કરતો થોડું મોડું ખોલતો હું આ નલ્લા કોયરા જેવું મોડું ખોલ્યા કરે હજુ મોડું ખોલ ને અરે ડોક્ટર સાહેબ તમે કઈ અંદર ઘૂસીને દાંત પાડવાના છે કે તમે હા એ વાત તો ખરી હે અંદર તો નહીં ઘૂસાય ને મારાથી ભાઈ કાલની તારો એમ જ દાંત કાઢ નાખું એક કામ કર ની આ ચીપિયો તો ભૂલી ગયેલા પકડ લે ને પકડ હે છે ને આપણે પણ સાધન તારા ના પણ ચોરીને તોડવા પડે મારા દાંત પડી નહીં જામ હે એક વાર પડાવો છો કેળ ભાંગેલી છે મારી હે આ પકડ હે અરે ની દુખે તમે કાઢો ને યાર ફટાફટ મને દુખ્યા કરે હેલો મેં ડોક્ટર એ ડોક્ટર અરે ડોક્ટર સાહેબ તમે તો બીજો જ દાંત કાઢ્યા કરે ભાઈ પેલો દાંત આપતો છે તે કાઢો નહીં પણ તું હલાવે તો ખબર પડે કે નહીં અરે બેટરી પાડો તમે થોડું દેખાતું નહીં પડે મોઢે તો નહીં દેખાય કોણ તું અંદરી થઈ ગયેલી કે એટલો પગાર આપવાનો
થયું દાંત નીકળ્યો નીકળી ગયો પડ્યો ને તમારા ચડ્ડામાં નહીં જોઈ લેજો તારો પાણી નાખ્યો થોડો હે હા એક કામ કરો હે આના જેવો માણસ મેં પહેલી વાર જોયો હે વગર ઇન્જેક્શન એને દાંત કાઢ્યો એ પોયરો બહુ કઠોળ છે બરાબર તારા પણ માંથી પૈસા નહીં લેવાય મારા 70 વર્ષ વીતી ગયા ભાવ પાકી ગયા પણ આનો જેવો પેશન્ટ મેં નહીં જોયો હો એક કામ કર તારા પૈસા નહીં જોઈએ ડોક્ટર સાહેબ તમારો તો ખૂબ ખૂબ ધન્યવાદ કાઈ નહીં ચાલો ચાલો જાઓ ચાલો મેડમ ભાઈ ફોન ઉચકી ગયો રીંગ હું વાગાડ્યા કરે હાલો હા ગુલાટી કેમ છે ઓ ડોક્ટર દારૂ વાળો બોલે હા હા કેમ છે તું આપણે તો મજામાં જ છે. આપણે કેમ છે બસ આપણો ચાલ્યા કરે બરાબર ધંધો હા ઓપરેશન ને બધું આવ્યા જ કરે ડાન વાળા બધા દુનિયા આવ્યા જ કરે હા હા તારું કેવું ચાલે આપણે તો ચાલ્યા કરે પણ દારૂ ના દારૂ પી રહ્યા હા દવાખાનાના બદલે તો આપણું કેટલું ચાલે અરે આપણું જો ને આજે એક પેશન્ટ આવેલો હતો હા આપણા એક પેશન્ટ આવેલો હતો હા એ દાંત તો કરાવ્યો હા પણ સારો ઇન્જેક્શન ની લીધું વગર ઇન્જેક્શન દાંત કરાવ્યો મેં તો માની ગયો એ કોઈરાને હું વાત કરે પણ મારી વાત સાંભળો ની હા પેલા જે બૈરે બે ત્રણ દાંત તોડી પર ટેકો નહીં ઉઠો ને હા એના 3 દાંત તૂટેલા હતા હું વાત કરે હા. પણ એ તો મારી પાસે જૂઠું કરવાનું ઇન્જેક્શન મારી આવેલો હતો અચાનક ચૂનો મને લગાઈ ગયો જરાક પેશાબ કરી એવો એમ કઈ નાહી ગયો મેં તો ઉઠાઈને વખાણ કર્યા ગોઠવણી ઇન્જેક્શન મારી ગયો મારા પણ દાંત કરાવી ગયો હા એટલે મને 1000 નો ચૂનો લગાવ્યો અને તને બી 1000 નો ચૂનો લગાવ્યો હા સાલા છેતરી ગયો ભાઈ 70 વર્ષમાં પહેલી વાર હા હે? આપણે બેવને ચૂનો લગાવી ગયો તો હા. એટલે તને તો બધા ચૂનો લગાવ્યા જ કરતા મને પહેલી વાર લગાવ્યો હે? હા ચાલો તો હાચવીને લેજો કોઈ બીજા પેશન્ટ આવે તો હા ચાલો તારે જોવાનું હા તું કાઈ કરે તમે તો પીએ પીએ આવડી ગયા કાલ કાઈ નહીં અરે હોલ્ડો પાણી દવાખાનામાં ડોક્ટર ની તો અજામ રહેવાનો કે તારો ડોક્ટર છે કે કર્યા કરે અજામ રહેવાનો એ કઈ થયું મારું ગ્રાઉન્ડનું કામ કરે તો જીસીબી ઠોકે છે ડોક્ટર બોલે છે માટોમાં આ તું કરાવ ફરી આવવાનો ને એ તારા ધંધા હું છે ગ્રાઉન્ડ ના ફાઉન્ડ ના બે અંદર આ બધે તારા લોહી ને બધું કેટલું નીકળી ગયું હે તારે મને લાગે હવે ઓપરેશન કરવા પડે હે તું એક કામ કર ઊંઘી જા ફટાફટ ઊંઘી જા એનું ઓપરેશન કરવા પડે હે તું આવે જો તું હારી ક્યાં નહીં કઈ બોલે નહીં આ બાજુ અરે અહીંયા સુધી તું કાં પેલા જાયા કરે વાત સાંભળ કાલે એક પેશન્ટ આવેલો હતો બરાબર તો તેને હું કિડનીની જરૂર છે આ ભાઈની કિડની કાઢી લે આપણે હા બરાબર ને તે આપણને 5 લાખ રૂપિયા આપવાનો છે બરાબર ચાલે આની કિડની કાઢી લે અને આના પછી જૂઠું બોલી મૂકવાનું બરાબર હા બરાબર હા તો સાધન લાવજો એટલે એક કામ કર ને એને 2 કલાકની લે અરે અહીંયા નો આપની તને હારો રોજ સમજાવવા પડે એમ થાવ
બેહોશ થયો કે પાછો ઉઠે નહીં જોવા પડે હજુ. અને ઇન્જેક્શન આપતા નહીં આવડે તમો કર બેહોશ થઈ ગયો છે ચાલ એને ફટાફટ કિડની કાઢી લે ચાલ લાવ જલ્દી આ સારું અલગ અલગ નહીં લાગે છે એવું કેવું લાગ્યા કરે? ચાલ ને આજે ઇન્થી કાઢી જોઈએ એટલે આ પહેલી વાર આવ્યું હા મારા હાથમાં ચાલ ને પણ કરી જોઈએ આપણે કઈ જો એક કામ કરજે ઓપરેશન જો સક્સેસફુલ ગયું એક આ રિયા છે યાર ઓપરેશન જો સક્સેસફુલ ગયું તો મને ચડાવજે ને ઓપરેશનમાં કઈ ભૂલ થઈ ગઈ તો આ ભાઈને ચડાવી દેજે બરાબર? આ છે ને અરે લાવની ગઢેડી એને ચડાવી દે કઈ ફેલ બી જાય ચડાવી દે તું ચડાવી દે નહીં મરવું નક્કી નહીં બરાબર ભાઈ આ થયો તો થયો બાકી કે ભગવાન વાત ચાલ પકડજો આટલા મોટા ડોક્ટર પેલા કટલા ને આવે. તારો મોઢું ચાલતું છે હે ઓપરેશન કરું ને ત્યારે શાંતિ રાખવાનું નહીં તો કઈ બીજું નીકળી જાવ ને તો ઓછા પણ હે હા ચાલ પકડ જો તો કિડની છે કે બીજું આવ્યું હા કિડની હવે ચાલ ચાલ આ ભાઈ હોશમાં આવ્યો ને નહીં આવ્યો એ કે નામ બોલાવું 4 જણને હા હા આવી ગયો કામ થઈ ગયું સક્સેસફુલ ડોક્ટર ભાઈ થઈ ગયું હો તારું ડોક્ટર આ મને પહેરાવ તારો જરૂરત નહીં લે તો નહીં ઉઠતે તો તું પહેરાવ લાગતે આને પહેરાવ્યું ને તો ચાલે મારો એડજસ્ટ નહીં રહે નીની મને નહીં પહેરાવતી. ડોક્ટર સાહેબ લાગે તો માથામાં જેવું ને પેટમાં જેવું કેમ દુખ્યા કર્યા ભાઈ તને ખબર નહીં અહીંયા લાગેલું ને પણ અસર અહીંયા થયેલી તને ખબર ભલે પડે ડોક્ટર મેં કે તું મને સવાલ કરે ચાલ તારું થઈ ગયું અહીં થોડીક વાર દુખે 2-3 દિવસ તારું થઈ ગયું ચાલ આ સિસ્ટર ને પૈસા આપી નીકળી જાય ચાલ અરે લાગેલું માથામાં ને અરે કિડની બેટરી તો નીકાળી દે ને ખાલી આઈફોન લાવવાનું તમારે તો કેટલા થયા પૈસા 1000 રૂપિયા થયા. તો તારે કોઈ પૈસા નથી બહુ નાટક નહીં કરવાનું હો જા પૈસા લઈને ગયા કરવાનું અરે ડોક્ટરે ઉલ્લુ બને મૂક્યો લાગે આ લેની આ સામાન કોનો બાપ લેવાનું કે મેં ડોક્ટર આ બધું ધારું કામ તમે આપવાનું ભૂલી ગયા. ચાલ सिस्टर डॉक्टर साहब है क्या હા હે. ચલો डॉक्टर साहब ये मेरा ब्लड रिपोर्ट देखिए आपका नाम मिस्टर घेल घेल चंद्र प्रसाद घेल चंद्र प्रसाद हाँ लगता है बिहारी हो बिहारी बिहारी वसन बिहारी हो हाँ आपको रिपोर्ट के अनुसार चिकनगुनिया हुआ है हाँ लेकिन डॉक्टर साहब मैं तो चिकन कभी खाता ही नहीं अरे बुढ़वा हाँ चिकन खाने से नहीं तो कैसे होता है मच्छर से होता है हाँ लेकिन मच्छर भी नहीं खाता मैं तो अरे मच्छर खाने से नहीं मच्छर काटने से होता है हाँ, लेकिन मच्छर भी नहीं खाता मैं तो आज तक अरे मच्छर को तू नहीं काटता मच्छर तेरे को काटता है अच्छा अच्छा हाँ। मच्छर मेरे को काटता है को होता को है होता है। अच्छा हाँ लेकिन साहब तो उसका नाम मच्छर गुनिया होना चाहिए चिकन गुनिया क्यों है साला पागल तू मेरा
मगज का गुणियाकार नहीं कर, नहीं तो तेरा भागाकार करके भेज दूंगा साला। बराबर? हाँ ठीक है साहब। तेरे को मैं दवाई देता हूँ, हाँ कहीं से ले लेना, हाँ अच्छी हो जाएगी। हाँ सर ડોક્ટર છે ને બલબેન બી રાખે કે હું वो છે ને ગવર્મેન્ટ થી લખી લે, મને ખબર નહીં હોય। डॉक्टर साहब आप इसमें क्या लिखते हो, हमको तो कुछ समझ में नहीं आता। इसमें मैं लिखता हूँ, हाँ मैंने तो लूट लिया, अभी मेडिकल वाले को बोलता हूँ तू भी उसको बराबर लूट ले। अच्छा मजाक कर ले तो आप। अच्छा मजाक नहीं, सब डॉक्टर ऐसे ही करते हैं। हाँ सही बात है आपकी। हाँ हाँ चलो। हाँ सिस्टर कितना हुआ? 400 रुपया। हाँ ડોક્ટર સાહેબ છે કે? હા છે, હા છે. લે, ચાલો આવો. हाँ वाह बैठ बैठ। હા બેસો. અહીંયા બેની ના બેસવાની એમ કે તો એ કાચે બેની આ ઉંમર તો જો મારી ટમેટા બેસી જાય કરે કે એટલે એના ખુરશી ખુરશી આપની ટુહો। હું થયું બોલ તને। મને વાત કરે ને તો સામેવાળો માણસ નહીં દેખાય. એટલે વાત કરે તો તને દેખાય નહીં, પણ એ ક્યારે થાય તને? મેં ફોન પર વાત કરું ને હા એટલે મને તો દેખાય જ નહીં. અરે બહુ મોટી સમસ્યા દેખો, ફોન પણ વાત કરે તો દેખાય નહીં, હા પણ હું ડોક્ટર છે ડોક્ટર, મારા પણ બધો ઈલાજ છે। તારે શું કરવાનું? જયારે આવું થાય ને ત્યારે મોબાઈલ નો ટાવર હોય ને એમાં પણ ચડી જવાનું, તને તે માણસ તો દેખાય, બાકીના બીજા 10-15 માણસ બીજા દેખાઈ જાય। બરાબર? હા એ બીજો કઈ પ્રોબ્લેમ છે તો હા, છે ને. હા બોલો। અરે ખાધા પછી મને ભૂખ નહીં લાગે ને ઊંઘી ગયા પછી મને ઊંઘ જ નહીં આવે. એના પછી શું થાય? ભૂખ નહીં લાગે, ને ઊંઘ્યા પછી ઊંઘ નહીં આવે. એની બી દવા છે મારા પણ, તું ચિંતા નહીં કરતી। હા હા એક કામ કરજે, મેં તને દવા લખી આપો, એ સવારે ઉઠ્યા પહેલા લઈ લેવાનું, રાતના હુઈ જાય પછી લેવાનું, ને સવારે ઉઠાઈ તો લઈ જાય ને તો કઈ નહીં હમાઈજી, હા સમજી ગઈ. ને રાતના લેવાનું છે, શું લેવાનું? રાતના 2 કલાક તડકો લેવાનું તારે। આય, આય, હા તડકો લેજે હો, હા તો હારી થાય ને તો નહીં હારી થાય તું। હા લે, હા લે. હે? એક કામ કર, મેરા છે ને એમ તો મેં લેડીઝ ને ચેક નહીં કરું, પણ મારે ચેક કરવા પડશે। બરાબર. તું ઊંઘી જાની બેહોશ કેવું? એ ઉગાડજી। એક કામ કર, નીવ ઉપર ચોડાઈ ગયો તું બે ખુરશી ઊંચી છે લાગે હારા, તારો મેળ પડે એવું નહીં લાગે। આ ઘૂંઘટ માં ને એવા આવી લાગે ને બૈરા, અને મારે તકલીફ થઈ જાય। હા સારું, બૈરાને ચેક કરે ને એટલે મારા હાથ દૂધે હે। એકવાર અમેરિકા થી બૈરી આવેલી મારા પણ, બહુ મસ્ત દેખાતી હતી, મેં તો પહેલી વાર જોઈ ને હું આખો ડૂધી ગયો। એક કામ કર, એક પેક લાવજો, બાકી કે બૈરાને ચેક થવાનો કરવાનો એટલે બહુ મગજ મારી બાળ કામ એટલે પકડ। તો હવે ચેક થઈ ગયા, જો દારૂનો કમાલ બધું ચેક થઈ જાય, એક પેક તો પીવા જ પડે છે। જોઈ લીધું બધું, તારું બધું સારું જ છે, તું જાય શકે જા। પૈસા ખરા?
ચાલ 10 રૂપિયા સુનારી મને કીધી મને હા ચાલ હાલો હાલો ચાલે લઈ જા ની હા હું થયું તો ને ડોક્ટર સાહેબ સવારથી હેરાન થયો છે કેમ ગણ કરતા વધારે દોડતો વધારે બેસવું પડે મારે ટોયલેટમાં જવું પડે એટલે સીધું કોણ નહીં ઝાડા લાગેલા છે આ થોડો ખાવ પડી ગઈ પણ આ તને ઝાડા આ ભાઈને સિસ્ટર આ બાજુ આવતો આ ભાઈને જોઈને લાગે નહીં ને ઝાડા લાગેલા છે તમને શું લાગે ડોક્ટર કેટલા પડ્યો તું તું મહિના ઉઠી હોય ઝાડા કર્યા કરે તો તમને કઈ ફરક પડે એવું નહીં લાગે તબિયત જોઈને શું લાગવાનું તો આ ઝાડા થયા કેવી રીતે તને ઉઠી એ રાતના રોટલા ખાવા તો બહેને તમને રોટલો બી ખાઈ ગયો એટલે બહેની બગાડવા લાગી તને એમ થાય તેમ થાય એને શ્રાપ જ્યાં લાગ્યા ત્યારથી લાગેલા સવારથી હેરાન થઈ ગયો એટલે તું તારો રોટલો તો ખાઈ ગયો બૈરી નો ખાઈ ગયો ખાઈ ગયો એટલી ભૂખ લાગેલી પછી તું બીજું ખાતે તો ચાલતે પણ બૈરી નો ભાગ નો ખાતો ને એનો ખાયો જેવું હવે થાય કે હા હા હવે તો કઈ પડે જઈએ અમે કરવા પડે કે મારે તારે ફોરેજીમાં શું કરવાનું ખબર હલકો ખોરાક લેવાનો હલકો હા ને તારે ખાંસી બાસી નહીં કરો ને એના લોચા પડી જાય હા હા ને તું મારા જ છે ને હા તો તારે હમણાં 2 દિવસ શંખ નહીં વગાડવાનું હા ઓકે બરાબર બધું સારું થઈ જાય હા હા સિસ્ટર ને પૈસા આપીને જા હા કેટલા આપવાના બહુ 20 રૂપિયા લે મોને બી લે કિસાન મૂક નીચે તો કઈ રાખી મૂક હા ચાલ